તો આ તરફ જૂનાગઢમાં અસામાજિક તત્વો સામે પોલીસની કડક કાર્યવાહી. જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ ટીમે પેટ્રોલિંગ કર્યું છે. દુકાનધારકોને પોલીસની ચેતવણી. કામ વગર દુકાન પાસે લોકોને એકઠા ન થવા દેવા સૂચના આપવામાં આવી છે. શહેરના ઝાંઝરડા, મધુરમ, કાળવા ચોક સહિત વિસ્તારમાં ચેકિંગ હાથ ધરાયું. જુદા જુદા પોલીસ સ્ટેશનો સ્ટાફ કોમ્બિંગમાં જોડાયા છે. તો પોલીસ પણ હાલ પેટ્રોલિંગ કરી રહી છે અને તપાસ કરી રહી છે. અસામાજિક તત્વો સામે પોલીસની આ મહત્વપૂર્ણ કાર્યવાહી. દુકાનધારકોને પોલીસે ચેતવણી આપી છે. અલગ અલગ ટીમો દ્વારા છેલ્લા થોડાક સમયથી ક્યાંક ને ક્યાંક રજૂઆતો આવતી હતી કે મોડી રાત સુધી પાનના ગલ્લે કે ચાની લારીઓ ઉપર ટપોરી ટાઈપના વ્યક્તિઓ બેસી રહેતા હોય છે અને જે સારા વ્યક્તિઓ ફેમિલી સાથે નીકળે તો ક્યાંક ને ક્યાંક થોડુંક એમને વિચારવું પડતું હોય. તો આજે અલગ અલગ જગ્યાએ ચેકિંગ કર્યું બધી ટીમોને સાથે રાખીને. ઝાંઝરડા રોડ, મધુરમ વિસ્તાર, કાળવા ચોક, અલગ અલગ જગ્યાએ પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અને સંયુક્ત રીતના પણ ચેકિંગ કર્યું.